જામનગરમાં મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી। પ્રજાના ટેક્સના રૂપિયાથી ખરીદેલા મશીન ધૂળ ખાતા જોવા મળ્યા। મનપાએ કચરામાંથી ખાતર બનાવવાની મશીન ખરીદી હતી। જાળવણી અને ઉપયોગના અભાવે મશીન ધૂળ ખાઈ રહ્યું છે। પ્રજાના લાખો રૂપિયાના વેડફાટનો વિપક્ષનો આક્ષેપ છે। સમગ્ર મામલે અધિકારીઓ અને સત્તાધીશો મૌન છે। કોર્પોરેશન દ્વારા એક બહુ સરસ સુવિધા કરવામાં આવી કે એને અહીંયા એક મશીન મૂક્યું જે ગાર્ડનનો બધો કચરો છે એ કચરો ભેગો કરી અને આ મશીનમાં નાખી અને એનું ખાતર બનીને આ જ ગાર્ડનમાં એનો ઉપયોગ કરવાનો। પણ આ મશીન લાખોના ખર્ચે વસાવ્યું અને ઘણા ટાઈમથી બંધ પડ્યું છે। તો કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓને આ મશીન નથી દેખાતું અને જામનગરમાં મોટા મોટા પ્રોજેક્ટની પડી છે। પણ ભાઈ પહેલા તમે જામનગરમાં જે તમારું અહીંયા કોર્પોરેશન જે આપણું મેઇન છે મથક જામનગરનું કે જામનગરના તમામ કામોના વિકાસના કામો અહીંથી મંજૂર થતા હોય ત્યાં વિકાસના કામો જ બધા અહીંયા જામનગરમાં બંધ છે અને બારે તમે વિકાસની વાતો કરો છો। એવી જ રીતના મહાનગરપાલિકાની અંદર જે આ ગાર્ડન આવેલું છે ને ગાર્ડનની અંદર જે આ મશીનરી છે એ લાખો રૂપિયાના ખર્ચે મશીનરી લીધી છે પણ એનો એક પણ વાર ઉપયોગ નથી કર્યો। એ મશીનરી એના માટે હતી કે જે આ ગાર્ડનની અંદર જે ગાર્ડનનો વેસ્ટ કચરો હોય એ કચરો એની અંદર નાખે એટલે એમાંથી ખાતર થાય। એ ખાતરનો ઉપયોગ પાછો ગાર્ડનની અંદર થાય ને લોન પાત્ર કે અન્ય કોઈ ઝાડ ઉગાડે તો તરત જ એ ઝાડની તંદુરસ્તી રહી। પણ આ મહાનગરપાલિકા આનો એક પણ ટકાનો ઉપયોગ કર્યો નથી। એમને સડી ગયું છે। લાખો રૂપિયાના પૈસા પ્રજાના ટેક્સના પૈસા પાણીની જેમ વેડફાટ કરી રહી હોય। આ મહાનગરપાલિકા તંત્ર ક્યારે સુધરશે, ક્યારે જાગશે? એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી છે કે ભાઈ તમે જે વસ્તુ લ્યો તો એનો પૂરેપૂરો સદુપયોગ કરો।